કઈ કોલગેટ વાપરી ભાઈ કઈ કોલગેટ વાપરી આટલા મજબૂત દોત થઈ ગાઈસ તો તો હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આપણો આજ એનિવર્સરી હતી તો જો તૈયાર થઈ ગઈ. હાય ગાઈસ તો અમે હવે ઋષિવન બાજુ જઈએ ફરવા તો તમે જોડાયેલા રહેજો. આપણે બતાવીશું આગળ લગાયા નહીં તો જોડાયેલા રહેજો. તો મિત્રો અમે હવે જવા નીકળી ગયા અને પહેલાં હોગણપુર જઈને પછી બસે લાગીને પછી નીકળી જતા. રાજો છોકરા માટે બચ્ચોને એવું બધું લઈ લીધું હોય તમે જોઈ શકો આપણે રસ્તામાં તો પહાડી ફોટો આવી ગયા. તો ભાઈ એમ કંઈ ડાયરેક્ટ ઋષિવન જવા નીકળી જઈશું તો જોડાયેલા રહેજો. તો મિત્રો આપણો ફાઇનલી પહોંચી ગયા ઋષિવન. ઢાળ જોવા મજબૂત હ તો આપણે તે પકવાઈ ગયો હોય 25 ને રસ્તામાં 15 હો. તો મિત્રો બમ આવી ગયો તો ઢાળ મસ્ત રગડા છે બાઇક લઈ તો ડાયરેક્ટ પહોંચીને પછી મળીએ. તો મિત્રો આપણે ફાઇનલી જોવા તમે જોઈ શકો છો ઋષિવન પહોંચી ગયા. પુલ પર ઉભા રહ્યા ને નદી તો જોઈ શકો છો તમે. આપણે પહોંચી ગયા હા ને જોવા બાઈક તો આપણે પાર્કિંગ મૂકી દીધું. હવે જોઈએ મારી ટિકિટ બિકિટ લઈએ તો મોય જઈને જોઈએ ટિકિટ બિકિટ તમને બતાવીશું ગાઈસ તમે પણ જોઈ શકો છો. મોય ભાવ કેવો પડે જો બધી ગાડીઓ પાર્કિંગ પડી. આપણે ટિકિટ લઈ લીધી તમે જોઈ શકો છો. એક જણના 150 ને 2 જણના 300 રૂપિયા હા નહીં. તો મોય એન્ટ્રી મારીએ જોઈએ તો એન્ટ્રી કોક આવી હોય મિત્રો તમે જોઈ શકો છો. આ ગેટ હ આપણે મોય એન્ટ્રી મારીએ. આ રહ્યું ફેસબુકનું કોક હ પેજ હોય. લાઈક ને કોમેન્ટ કરવાનું કે હા તો જો બધું વસ્તુ મળે તમારે લેવું હોય તો બેગ મેકવું હોય તો મેકી શકાય. મૂકી તો વાગી પણ તો મિત્રો જો તમે આ ઋષિવનનું બોર્ડ મારેલું હો ને હવે બધું ફાસ્ટ ફૂડ ને રેસ્ટોરન્ટ બધું મોય અંદર જો એટલે ખાવા પીવાની તો ચિંતા કરે જેવું નહીં મોય બધું મળી જ રહે. ના એવું આમાં ફોટો પાડવો તો તમે જોઈ શકો છો. અમે જતા આજે બીવાય બોલાવ કરવાનું મારો હેડ માંગે હું આવે જાતે જા જા ના આવે પાર દોડ તો આ તો બીવાય હેડી પાહી આવામાં જવું આ લપસણી સજ જા હેડવાનું હો. તો મિત્રો તમે જુઓ નવાય જો આવું લિફ્ટ જેવું હા બધા જઈ જો જો હું એને કહું હું એમાં જાઉં પણ આ મને જવાની દેતી કે એ બીવા મને નહીં જવા દેતી.
પેલું માથાવાળું કેવું ગડા તો મને જવા દે ને યાર આમાં ના જોઈએ મિત્રો આ ના તો પાડો પણ ઈચ્છા તો હોય પૂરેપૂરી તો જવાનું તો હોય જ ના તો જોઈ શકો છો આવું પાક બધું જોવાનું હોય હા અશોક મુદ્રા હા પોતના સિક્કા પહાડ ને બધા સિક્કા પહાડ લેર તાર હો અરે એટલે ગાય ગધેડું હતું રગડી કેવું રસ્તા જેટલા બધા મિત્રો ખબર નહીં પડતી કે બાદ જોવા જઈએ કે બાદ ના જઈએ હવે આમ ફરી પણ હા હતા એકન આવી ગયેલો પૂરા પર શું કરવાનું હવે બધું ચક્કર આમથી આમ હો શું કાન હો કેટલા કે આમાં ઓરેન્જ જગમાં હા ના ઉપર હા એટલે ગમે પેલું રીએ શું હા એ પેલું એ રીએ કાળું કાળું રીએ હા અરે એ તો ડુપ્લિકેટ હા બધી આ તો જો ગડા કાચબો તો અરે જો કાચબો મિત્રો મગુ આપો ગડા આપો તો અમે જવાનું આપણે હજુ જઈએ પેલા આટલું બધું ફરેલી ના બિલકુલ જોઈ શકો મિત્રો બધું ફરવાનું તો ઘણું થાક લાગી ગયો અત્યારથી કે ટાળને બહાર પગથિયે ને એવું ચડીને જ થાક લાગ્યો હું આ બગીચો હો ચાલો હોય ને કોને ખાઈ આ ટાઈમ બેજો નહીં હવે હેડા બધાને ટાઈમ ના બગાડે તાપે જબ્બર લાગે મિત્રો જોરદાર ના જોજો યાર એવડા કા ગોલ ગોલ ફરતું નહીં વજન તારું ચક્કર નાસી ગયો આ ટોકામાં બી આનું હતું કાંઈ કતેરામ બે મને લે બસ તો આપણે બેસી ગયા ટાયર ઉપર મિત્રો જો સ્કાય સાયકલ ને બધું જમ્પિંગ ને બધું એની ટિકિટ તમે 50 રૂપિયા હો લગભગ ને બધું જોઈ શકો છો તમે બતાવીએ તમને બધું ને અંગા ટિકિટના ભાવે જોઈ દેખાશે બતાવીશું અમે તો આ રહી જો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી એવું કોઈક નામ હોવાનું ખબર નહીં આપણને ખાસ કરીને તમે જોઈ શકો છો હોટલને બધું હો મિત્રો તો અમારે તો ફોટા પાડવા વાળું જ કોઈ નહીં અંગાજ કોણ ફોટા પાડે આપણો તો બ્લોગ બનાવીએ એટલે વાતો નહીં ફોટા તો જઈને પાણી બોની લઈએ પથ્થરોથી ઋષિઓ લખેલું હોય જો મિત્રો તો થંબનેલ માટે ફોટો પાડી લીધો હું તો તાજમહેલ બધું પણ અમને તો કશું મળતું જ નહીં હોય ત્યાં તો પહેલી વખત આવ્યા ગઈ હજુ કશું ખબર નહીં અમે તો જો રસ્તો જાય જઈએ કશું મળતું નહીં મિત્રો અત્યારે જવાનો ઈરાદો હોય કોઈ ખાવા પાવ તો જઈએ બે પાણી બાણી પી લઈએ તરસ ચબ્બલ લાગી ફરી ફરી ડોગ સ્પાઈ તો મિત્રો પાણી બાણી લઈ લીધું પાણી પી લઈએ હોય સોયલો સારો હતો
જો મિત્રો આપણે વૈસાણ આવ્યા હતા ફોટો પાડવાનો અને ફોટામાં શેર લાવ્યો નહીં નાયરું કોઈ ખાવજો પૂંછડા વાળું લોબડું લોબડું જઈએ વૈકન જ જવું બધા બીવાય તો પછી ફરી હું તું એ દોડ તો મિત્રો આ જોવા જાય કારણ કે મારે બીક લાગે અને પેલો ભૂતનો બંગલો રહ્યો ને એમાં લઈ જવાનું થાય અને ડાયનોસોર હે ને કે મગર આ એનાથી મોટો ભાઈ હોય એનો લોડ પર તાર ચલો 4x4 હોય તો મજા આવે ને કોઈ 4x4 તો મિત્રો અત્યારથી વાનું શરીર આવી રહ્યું ના હેડ તો જોવા ખાસું મોટું હોય મારા ઘરથી તો બહુ ઊંચું હોય તો જોઈ શકો તમે હા યાડો જો હા ને યાડો ડાયનોસોરનો યાડો લાગ્યો મિત્રો ના વસ્તી જોવા જાય કોકનો કોક લખલખ કરે એટલો અરે આ બે આવી જઈ જો થાક ઓય લેડ આવી ગયું હોફ તો ચડી ગયો મિત્રો મને તો જોઈ શકો તમે પૈસા વસૂલી નહીં ટિકિટના બંધ તો મિત્રો આઈફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગઈ આપણો કાલ 2-3 વ્લોગમાં પડ્યા હતા એટલું ફૂલ થઈ ગયું ને અત્યારે નાખ્યા જેવું નહીં અને તમે જોઈ શકો છો તો ક્વોલિટી થોડી ડિફરન્ટ આવશે તો માફ કરી દેજો પણ અમુક વ્લોગ ચાલુ કર્યો ને આ થાકીમાં બેસી ગયો અને હવે બધા કહેતા તાજમહેલ એવું બધું હોય તો જોવા જઈએ છીએ એવું રહે મિત્રો આઈફોનમાં સ્ટોરેજ એ ખાલી કરવાનો ટ્રાય કર્યો પણ જોવા પાવો હીટિંગ પ્રોબ્લેમ આવી ગયો હો તો આઈફોનના તો ચોકન તાજા ગયા ઓછા હોય ના તાજમહેલ તો આમ જ વ્લોગ બનાવવાનું ચાલુ રાખીએ આપણો બહુ પેલું કરવું નહીં આઈફોન ચમકો ઘર હીટિંગ પ્રોબ્લેમ આવે છે ને સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે ફોટો પાડવાનો હતો પણ હવે કરો તાપ જ એવો હો તો બધું ગરમ લાઈ જેવું થઈ ગયું તો મિત્રો તાજમહેલના પહાડ જોઈ શકો તમે વોટર પાર્ક હો આ તાપની હેરાન થઈ ગઈ છે તાપ લાગે હેરો મોંથી આવું હો તાજમહેલ તો આટલું બધું બ્લેક નહીં તો બીજે ચોક જઈએ નહીં તાજમહેલ તાજમહેલ જોવા મળ્યો આગળ પહોંચી ગયા મિત્રો અમે આગળ આવ્યા હતા તમને ખબર પેલું સ્ટેચ્યુ ઓફ ના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી એ તો અમેરિકામાં ને બધું અચાનક છે આપણે ગુજરાતમાં છે ને તમે જોવા આવતા બધું ગુજરાતમાં હોય લિબર્ટી હોય ને પેરિસ ટાવર હોય ને શું હમણાં દોતમાં છે કે પાટલી કાઢી લે ગાઈસ આ દોત મજબૂત ચાલવા છે કોલગેટ વાપરી ભાઈ કઈ કોલગેટ વાપરી આટલા મજબૂત દોત થઈ ગાઈસ તો મિત્રો જો ડેટકો પાણી में બહાર આવી ગયો લાગે ઢોલક બાહુબલી નગારું લાગે તો મિત્રો બીજા પણનો વ્લોગ બનાવીએ છે તે હરખાઈ તો આવતી નહીં પણ હવે બનાવવો પડશે શહીદ વીર પાર્ક પહોંચી ગયા આપણે પેલું
ભૂતનું પેલું બતાવે ને બધું ફરીએ મળે તો એકન જવું હોય. તો મિત્રો જો પેરિસ ટાવરે આવી ગયું શું કહેવાય ટાવર ક્યાંનું કે આપણને તો ખબર નહીં મૂકવા ખાલી ખાલી કે પણ હોય તો સાચું કૂડવો જો મિત્રો તો આપણા ગુજરાતમાં બધું હોય નહીં પેરિસ ટાવર લિબર્ટી આગ્રાનો તાજમહેલ થાચી ના જો બેસી જાય બોલ. તો મિત્રો આટલા પેલું તીર મારવાનું હોય બોને પડ્યો જુઓ પણ તીર જ નહીં એમાં ભરાઈ જાય. તીર તો જઈને ભરાઈ રહી કોઈ લેવા જેવું લાગતું નહીં. શું કરશું તો પાછા જઈએ મિત્રો પેલા લીપ જેવું હતું એમાં જવાની ઈચ્છા આવી ક્યાં તો જવું જ છે તું ના હું પાડતી પણ હવે એને એકલી મેકીને જાય એવું નહીં નફે તો હોય ટકા જતો જ એવો પણ અંગાતી નહીં લઈ જવી હો આબુ ને ના ચમાવો આબાનું તો ના વાદળું હોય છે ભાલું હલે. અને એકણ પેલું એરી હો બોલ પેલા બળદ ઉપર બેહાર એરી જોઈ રહ્યો છો તારો અમુક હવે આટલે બહાર નીકળવાનું હો પણ આઈફોનમાં હવે ઠંડો થયો એટલે બહાર તો તાજમહેલ જઈને ફોટો પાડવો હોય એકાદો નહીં પાછો જવા જઈએ રહી તો જીવો જોવાનું પણ હવે ખબર નહીં શું રહી ગયું હા મેન ગેટે આવી ગયા પાછા મિત્રો એવું લાગે હો કંઈ ખબર પડતી નહીં આમથી આમથી એમ કરીએ પેલું હતું ને એમાં જવું હો મારે હો ને એવું નહીં તો જોઈએ આગળ કેવું બધું આવો તો મિત્રો વ્લોગ થઈ ગયો લોબો બંધ કરીએ હવે તો જોઈએ હવે આટલે વ્લોગ બંધ કરીએ અને બીજા વ્લોગમાં બતાવીશું બીજો ભાગ આવશે તો જોડાયેલા રહેજો બીજો ભાગ છે તો મળીએ નવા વ્લોગમાં તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી બીજા વ્લોગમાં આવશે આપણે જોઈએ પેલા બેસીએ બધું બતાવીશું તમને બીજો વ્લોગ જોવાનું ભૂલતા નહીં મજા આવશે તમને તો મળીએ તા જય માતાજી.